ગુજરાતીઓ એક બાબતમાં ખરેખર માસ્ટર છે. પૈસા ખર્ચવાના હોય ત્યારે કોન્ફિડન્સ પણ હોય છે અને કેલ્ક્યુલેશન પણ હોય છે. નવી કાર લેવાની હોય તો 2 જ દિવસમાં ડિસિઝન આવી જાય છે. નવો ફોન લેવાનો હોય તો યુટ્યુબ ઉપર 2 રિવ્યુ જોઈ અને ઓર્ડર પ્લેસ થઈ જાય છે. વેકેશન પર જવાનું છે તો બજેટ પણ તૈયાર થઈ જાય છે અને બેગ્સ પણ તૈયાર થઈ જાય છે. પરંતુ જે દિવસે સોલારનું કોટેશન ઘરે આવે ને એ દિવસે આખો પરિવાર ફાઇનાન્શિયલ એડવાઇઝર બની જાય છે. હજુ થોડું વિચારીએ તો બીજાનું કોટેશન લઈએ, એકાદ મહિના રાહ જોઈએ, 25 વર્ષ પછી શું થશે. અને મજાની વાત તો એ છે કે જે વ્યક્તિ દર મહિને 4,000 થી 5,000 નું લાઇટ બિલ ભરી રહ્યા છે એ જ વ્યક્તિ સોલારનું ડિસિઝન લેતા ક્યારેક ઘણા બધા મહિનાઓ કાઢી નાખે છે અને બચત શરૂ થવામાં જ મોડું થઈ જાય છે. પણ એક સવાલ એ છે કે દર મહિને આવતું બિલ આપણે ક્યારેય કેલ્ક્યુલેટ કરતા નથી, પણ એ બિલ ઓછું કરવાની વાત આવે એટલે કેલ્ક્યુલેટર બહાર આવી જાય છે. અને સાચું કહીએ ને તો આ માત્ર તમારી નહીં, આ હજારો ઘરોની સ્ટોરી છે. કારણ કે આપણને પૈસા ખર્ચતા પહેલા એટલો ડર નથી લાગતો જેટલો પૈસા બચાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા લાગે છે. પણ સાચી ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું હોઈ શકે એ ખબર છે? જે વસ્તુ તમારા ખિસ્સામાંથી દર મહિને પૈસા કાઢે છે એને એક્સપેન્સ કહેવામાં આવે છે અને જે વસ્તુ વર્ષો સુધી પૈસા બચાવે છે એને ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. એટલે સોલાર લગાવવું કે ના લગાવવું એ તમારું ડિસિઝન છે, પણ નિર્ણય લેતા પહેલા એક સવાલ જરૂર પૂછજો: હું સોલારનો ખર્ચ જોઈ રહ્યો છું કે પછી ભવિષ્યની બચત જોઈ રહ્યો છું? બસ ફરક માત્ર વિચારવાનો છે. જો તમે પણ જાણવા માંગતા હો કે તમારા ઘર માટે સોલાર ખરેખર ફાયદાકારક છે કે નહીં, તો એકવાર તિરુપતિ સનમાર્ટ સોલારનો અવશ્ય સંપર્ક કરો.